સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ખાતરની અછત ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે। ચોમાસા પહેલા જ ખેડૂતો ખાતર માટે ભટકી રહ્યા છે। ત્રંબા સહકારી મંડળીમાં ખાતર આવ્યાની જાણ થતાં જ ખેડૂતો ટ્રેક્ટર, રિક્ષા અને અન્ય વાહનો લઈને પહોંચી ગયા હતા। મંડળી બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। 42 ડિગ્રી ગરમીમાં ખેડૂતો ખાતરની થેલીઓ ખભે ઊંચકીને પરેશાન થતા નજરે પડ્યા। ખેડૂતોનું કહેવું છે કે જરૂરિયાત પ્રમાણે ખાતર નથી મળતું। જેટલી જગ્યા છે ને એટલી ખાતરની થેલીઓ નથી મળતી અને તકલીફ એ છે કે જેટલા અત્યારે એવી સોલ્ટેક્સ છે તો ધિરાણ ઉપાડતા હોય એને દે, ધિરાણ ન ઉપાડતા હોય એને ન દે, તો લાઈનમાં બધાને રહેવું અને પૈસા દેતા છતાં ખાતર ન મળે। ફૂલ અછત છે, અત્યારે ખાતર મળતું જ નથી। અહીંયા ઘણો ટાઈમથી ગાડી આવી આ મંડળીમાં, ફૂલ હેરાનગતિ। આ જો અત્યારે કેટલા ખેડૂ આવી ગયા છે। ખાતરની તકલીફ તો પૂરેપૂરી છે ખેડૂતને, ખરેખરની છે। ખાતર દેતા જ નથી, આવતું નથી ખાતર, એને શું કરવું? હાલત ખેડૂતની તો બીજી ભાતની હાલત છે, ખેડૂતને તો અધોગતિ છે ખરેખરની। ખેડૂતોનો આરોપ છે કે લાંબી રાહ જોયા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। ખેડૂતો હાલ ખેતરમાં ખાતર નાખવાની તૈયારીમાં છે, પરંતુ અછતના કારણે મુશ્કેલી વધી રહી છે। ચોમાસાની સિઝન શરૂ થાય એ પહેલા જ ખેડૂતોની મુશ્કેલી શરૂ થઈ ગઈ છે। અત્યારે જે ખાતર વાવવાનો સમય છે એવા સમયે જ અત્યારે ખેતરો છે તે ખેતરોમાં ખાતર જોવા નથી મળી રહ્યું। ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા જે ખેતી કામ છે તે ક્યાંક અટવાયું છે। ખેડૂતોને કેવી મુશ્કેલી પડી રહી છે આપણે ખેડૂતો પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, અત્યારે ખાતર વગર કેવી તકલીફ, શું સમસ્યા? ખાતર અમને 6 થેલી જે મળવું જોઈએ એ જગ્યાએ ત્રણ થેલી આપે છે, તો એમાં અમારું કાંઈ થતું નથી ને અમારે પૂરતું પ્રમાણમાં ખાતર મળતું નથી। અત્યારે પરિસ્થિતિ એવી છે કે આધાર કાર્ડ માગે, એકવાર આધાર કાર્ડ ઉપર લેવા, બીજી વાર એમ કે હવે તમને નહીં મળે, તમને આપી દીધું છે કે ખાતર નથી આવ્યું અને અત્યારે બધે બાટે છે પણ એમાં ખાતરની બહુ અછત છે। કોઈ કપાસ વાવવો, મગફળી વાવવી, અત્યારે એ સિઝન છે। કેટલા દિવસે ખાતર મળી? ગાડી આવી લગભગ 3-4 મહિનાથી ગાડી આવી છે બરોબર। હવે એમાં ખાતર આપતા જ નથી। અત્યારે જો સમયસર ખાતર ન મળે તો આવતા દિવસોમાં ચોક્કસથી તેમના ઉત્પાદનમાં પણ તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। હાલ ગોડાઉનમાં મર્યાદિત જથ્થામાં ખાતર છે। ખેડૂતોની માંગ વધારે છે, પરંતુ પુરવઠો ઓછો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો માટે ખાતર, બિયારણ અને સમયસર વરસાદ ખૂબ મહત્વના હોય છે, પરંતુ ચોમાસા પહેલા જ ખાતરની અછતના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એનપી, ડીએપી ખાતરની અછત જોવા મળી રહી છે। જ્યાં પણ વિતરણ થતું હોય છે ત્યાં અત્યારે ખેડૂતો છે તે આવી જતા હોય છે। ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને અત્યારે એનપી, ડીએપી ખાતર છે તે વાવવાનો સમય થઈ ગયો છે અને એવા સમયે જ ક્યાંક ખાતર છે તે પ્રમાણમાં ઓછું મળી રહ્યું છે। કેટલીક મંડળીઓમાં બિલકુલ નથી, કેટલીક મંડળીઓમાં આવી પણ જતું હોય છે, તો ખેડૂતો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે। ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે રીતના અનેક ખેડૂતોનો પણ જે દાવો છે કે તેમને અત્યારે 5 થી 6 થેલી ખાતરની જરૂર પડતી હોય છે, એમની સામે માંડ જે છે 3 જેટલા ખાતરની જે છે તે થેલીઓ મળતી હોય છે। અત્યારે ખેડૂત છે તે હેરાન થતા જોવા મળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટના વડાડી ગામમાં વીજ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। ગામના અનેક ખેતરમાં ખુલ્લા અને નમેલા વીજ તાર અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ વીજપોલ પણ ઝૂકી ગયા છે। ખેડૂતોના કહેવા મુજબ ખેતરમાં કામ કરતી વખતે તેમને સતત વીજ શોકનો ભય સતાવે છે। ભારે પવન કે વરસાદ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ગામના આગેવાનોનો દાવો છે કે ગામમાં આવી 10 થી 12 જેટલી જોખમી જગ્યાઓ છે। ખેડૂતો અને ગ્રામજનો તંત્રને અપીલ કરી રહ્યા છે કે કોઈ જાનહાનિ થાય તે પહેલા જ તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરાય। તારનો પ્રોબ્લેમ છે, લાઈટ જાય તો 8 દિવસ હમું કરવા આવતા નથી, પાણી પીતો હોય તો હુકાઈ જાય, કરવું શું હવે? ત્યાં ઘણી જગ્યાએ એમ જોવા, ઘણી જગ્યાએ આયા જો આના ખેતરમાં જોતા ઢાંઢા હાથી હાલે એમ નથી। તાર તો આમાં મધરાત કરો તો 2 ફૂટ અધે રહ્યા છે ઉભા રહે હેઠળ, ગાડામાં બેસે તો તાર આંબી જાય એમ છે। ખબર વગર જો ભૂલમાં ગયા હોય
તો સોટી જાય એમ છે એમાં. અમારા ગામની અંદર ઓછામાં ઓછી 10 થી 12 જગ્યાએ આવા તાર નમેલા છે, બરાબર છે. અમને એવી બીક લાગે, અમારે વાડીએ બધા ખેત મજૂરો હોય છે, બરાબર છે. કોકના જીવના જોખમે અમારે કામ કરાવવાનું થાય છે. જ્યારે માણસ મરી જશે તો એ લોકો એમ કહે છે કે અમે તમને વળતર આપશું, તો વળતરને અમારે શું કરવું છે? ટાઈટ કરવાની નહીં, વચ્ચે એક પોલે નાખવાની જરૂર છે અત્યારે તો. ખાસ તો વચમાં પોલ નાખી દે તો આ તાર ઊંચા આવી જાય, બરાબર. પીજીવીસીએલ તંત્ર દ્વારા દાવાઓ પ્રી મોન્સૂનના કરવામાં આવતા હોય છે. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક દાવાઓને જે પોકળ કરતા દ્રશ્યો છે અહીંયા આપ જે જોઈ શકો છો. આ જે ખેતર છે તે ખેતરના દ્રશ્યો છે. આ વીજ પોલ છે તે નમી ગયો છે. માત્ર એક જ અહીંયા સમસ્યા છે એવું નથી, અનેક જગ્યાએ તાર પણ નીચે જોવા મળી રહ્યા છે. પરંતુ આ વીજ પોલ છે તે જો ભારે પવન આવે તો તે ધરાશય થઈ શકે છે અને નીચે રહેલા જે આસપાસમાં રહેલા જે લોકો હોય છે, ખેડૂતો હોય છે, તેમના જીવને પણ જોખમ ઊભું કરી શકે છે. એ સિવાયના આ અન્ય દ્રશ્યો જુઓ, અહીંયા તાર છે તે પણ એકદમ નીચા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોનો દાવો છે કે આ જે તાર છે તે હાથ ઊંચો કરે તો માંડ 2 થી 3 ફૂટ ઊંચા રહે છે. આ એક જગ્યાએની અન્ય જગ્યાએ પણ આ જ પરિસ્થિતિ છે. આ ખેતરમાં આ જે તાર જે જોવા મળી રહ્યા છે તે તાર ઘણા નીચા છે અને એમના કારણે જ જે ખેડૂતો છે તેમને નીચેથી પસાર થવા સમયે પણ ડર લાગતો હોય છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે નીચેથી ખેતરમાં ગાડું પણ પસાર ન થઈ શકે એટલા તાર નીચે જોવા મળી રહ્યા છે. ખેડૂતોને ભય છે કે જે ચોમાસા દરમિયાન જે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા જો યોગ્ય સમયે જો આ વડાડી ગામમાં જો આ કામગીરી કરવામાં નહીં આવે તો આ ખેતરમાં છે તે કેટલાક લોકોના જીવને જોખમ થઈ શકે છે, મોટા અકસ્માત પણ સર્જાઈ શકે છે. ત્યારે હજુ પણ વરસાદને વાર છે, ચોમાસાની ઋતુને વાર છે, પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જે છે ખેડૂતોના માથે તોળાતું જોખમ છે તે કંઈક ટળી શકે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સાબરકાંઠાથી સમાચાર. વડાલી પાલિકામાં કોંગ્રેસમાં પ્રથમ દિવસે જ ભાંજગડ. ઉપપ્રમુખના મેન્ડેટ સામે સદસ્યોએ અનાદર કર્યો. ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 14 સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું. કોંગ્રેસે ઇમરાન મેમણને ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ જાહેર કર્યું હતું. કોંગ્રેસના 14 સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ અયુબ નાગોરીને ઉપપ્રમુખ ચૂંટ્યા. કોંગ્રેસે જિલ્લામાં એક જ નગરપાલિકામાં વિજય મેળવ્યો હતો. એકમાત્ર એકતરફી વિજય બાદ પણ કોંગ્રેસના આંતરિક વિખવાદની આ સ્થિતિ છે. અફવાના કારણે પેટ્રોલ ડીઝલના પેનિક બાઇંગ વધ્યું. પરિણામે આખા રાજ્યમાં મુશ્કેલી સર્જાઈ છે. નસવાડી તાલુકામાં ખેતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ પેટ્રોલ પંપો પર ડીઝલની તંગીના દાવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપના માલિકો ટ્રેક્ટરોમાં માત્ર 20 થી 25 લીટર જ ડીઝલ આપે છે. અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે. તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000 નું ડીઝલ આપવામાં આવે છે. તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે. તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વળફાય છે. ખેડૂતો ભાઈ માપે વાપરે છે, કોઈ જગ્યાએ કઈ રખડતા નથી, કોઈ જગ્યાએ ફરતા નથી. અમને જીવન જરૂરિયાતની જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે જ આ વિસ્તારના આદિવાસીઓ હંમેશના માટે સરકાર પાસે માંગણી મૂકતા હોય છે, પણ સરકારી માંગણીઓ સ્વીકારતી નથી. એનું પરિણામ પણ એમને હમણાં જોવા મળ્યું છે. આવનાર સમયની અંદર પણ આનું પરિણામ બહુ ગંભીરતાથી અમને આ પ્રશ્નને લઈને નહીં લે તો આવનાર સમયમાં ગંભીરતાપૂર્વક આદિવાસી સમાજની અંદર આવા બધા પ્રશ્નોને લઈને તમારી સામે ઉતરી છે અને ઉગ્ર આંદોલન પણ કરશે. સરકારી અધિકારીની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે. અમે જોયું છે ગઈકાલે રાત્રે પણ અમે અમારી ધ્યાનમાં આવેલું છે. ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે. તો આ ખેડૂત સાથે આટલો બધો ભેદભાવ ને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશથી જ બધું અર્થતંત્ર, ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે. તો અમારી લાગણી ને માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં. તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી આજરોજ અમે મામલતદાર શ્રીને રજૂઆત કરી છે. પંચમહાલના હાલોલ ખાતે આવેલી વિશ્વની પ્રથમ ગુજરાત